નમસ્કાર મિત્રો, કાલનો જે આપણે પાઠ પહેલો 7મા ધોરણનો સામાજિક વિજ્ઞાનનો અધૂરો રહી ગયો હતો, એમાં હવે આગળ હું વાઘેલા વંશથી સ્ટાર્ટ કરીશ આજે. તો આપણે પહેલા જોઈએ વાઘેલા વંશ. તો વાઘેલા વંશ પહેલા હું તમને સમજાવીશ કે વાઘેલા વંશ છે એ સોલંકી વંશ પછી આવેલો. સોલંકી વંશના જે રાજાઓ છે એની સત્તા નબળી પડતા વાઘેલા વંશના જે રાજાઓ છે એ સત્તા પર આવ્યા. અને વાઘેલા વંશના પહેલેથી જ સોલંકી વંશના જે રાજાઓ છે એને વફાદાર રહ્યા હતા, એટલે જ તેમને જે એક ગામ એને આપ્યું હતું તે નામ પરથી એને વાઘેલા વંશ અમલમાં આવ્યો. હવે વાઘેલા વંશના જે રાજાઓ છે એમાં જોઈએ તો વીરધવલ, વિષણદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો હતા. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, વાઘેલા વંશમાં કયા કયા રાજાઓ શક્તિશાળી થયા અથવા તો મહાન રાજાઓ આવે તો આ 4 રાજાઓ યાદ રાખવા. છેલ્લે કર્ણદેવ વાઘેલાની છેલ્લો કોઈ પૂછાય રાજા કે વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો તો એ કર્ણદેવ. ઘણીવાર ટેટ ટાઈપની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો, તો એ આવશે કર્ણદેવ વાઘેલા, જેની ઈસવીસન 1304 માં હાર થતા દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. એટલે કે દિલ્હી ઉપર રાજપૂત યુગનું જે સત્તા છે એ પૂરી થઈ અને ત્યાંથી સલ્તનત યુગ શરૂ થઈ ગયો. અને વીરધવલ છે આ જે રાજા છે વાઘેલા વંશનો, તેના જ રાજમાં વસ્તુપાળ અને તેજપાળ નામના 2 જે મંત્રીઓ છે એ ભારતને મળ્યા. કારણ કે જે આ વસ્તુપાળ અને તેજપાળ છે એના તમે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં આબુ ઉપર એમના વિશે તમને જાણકારી મળી શકે છે. પછીનું છે પાલ વંશ. આજે વાઘેલા વંશ છે એના પછી આવશે પાલ વંશ, અને પાલ વંશના સ્થાપક હતા ગોપાલ. અને એમનો સમયગાળો આપણે જોઈએ તો ઈસવીસન 750 થી ઈસવીસન 770 સુધીનો મનાય છે. હવે એના પછીનો છેલ્લે છે સેન વંશ. ઉત્તર ભારતના રાજ્યો આપણે જોઈએ તો એમાં છેલ્લો વંશ આપણે લેવાનો છે સેન વંશ, કારણ કે એના પછી દક્ષિણ ભારત શરૂ થઈ જશે. સેન વંશ ઈસવીસન 1095 માં એની સ્થાપના થયેલી. ખાસ સ્થાપના જે આપણે ઈસવીસન ઘણીવાર ટેટ ટાટની એક્ઝામમાં ઈસવીસન પૂછાય છે અને તેમાં આપણે કન્ફ્યુઝન થઈએ છીએ, તો જે મેઇન ઈસવીસન છે એ આપણે યાદ રાખીશું. તો સેન વંશની સ્થાપના ક્યારે થઈ તો 1095 માં. વિજયસેન એના પ્રથમ નોંધપાત્ર રાજા હતા. પ્રથમ નોંધપાત્ર રાજા માનવામાં આવે છે, એના સ્થાપક નહીં. એટલે ખાસ યાદ રાખજો કે સેન વંશના કોઈ જો મહાન એવા રાજા માનવામાં આવતા હોય તો એ છે વિજયસેન, અને એના પુત્ર છે બલ્લાલ સેન. અને એ બલ્લાલ સેન નું આવે તો એમણે દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. આ બલ્લાલ સેન યાદ રાખવાનું છે, જે પુત્ર હતા વિજયસેનના અને જેણે દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચના કરેલ છે. કારણ કે આવા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને ઘણીવાર ટેટની એક્ઝામમાં હું આપું છું, એટલે મને ખબર છે કે આવા એક્ઝામમાં પ્રશ્નો આવતા હોય છે અને જેનાથી આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. અને આ તો જે ડીપમાં કોર્સ આવેલો છે એટલે થોડું આપણે વધારે ધ્યાન રાખીને આનો અભ્યાસ કરીશું. તો આ દાન સાગર અને અદ્ભુત સાગર. હવે એના પછીની વાત કરીએ તો ઈસવીસન 1407 થી જફર ખાન એટલે કે જે મુઝફ્ફર શાહ ના નામથી સુલતાન બન્યો, અને આ જે સુલતાન બન્યો એના પછી 14 સુલતાનો થયા. અને જેમાં જે મેન જે આપણે રાજાઓ છે કે સુલતાનો છે એમાં ગણના કરીએ તો અહમદ શાહ છે, મહમૂદ બેગડો છે અને બહાદુર શાહ. આ 3 જે છે નોંધપાત્ર છે. એનું કારણ છે કે અહમદ શાહ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ આ ત્રણેયના જે કાર્યો છે એ ઇતિહાસમાં અત્યાર સુધી નોંધપાત્ર રહ્યા છે. તો 14 સુલતાનોમાં આ 3ની ગણના વધુ થાય છે. ઉત્તર ભારતના જે રાજ્યો હતા તેની સમજૂતી બાદ હવે આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો કે એમાં મુખ્ય કયા કયા વંશોનો ઉદય થયેલો અને કયા કયા રાજ્યોએ યોગ્ય કામ કરેલું. પહેલું છે એમાં 8મી સદીમાં દક્ષિણમાં કયા કયા વંશો થયેલા એ આપણે જોઈએ તો એમાં છે ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર વંશ. આ જે આટલા વંશો છે એ દક્ષિણ ભારતના વંશો છે. હવે કન્ફ્યુઝ કરવા માટે આપણને ટેટમાં કે એવી રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે છે કે ચાલુક્ય વંશ એ દક્ષિણ ભારતમાં આવેલું છે, દક્ષિણ ભારતનો વંશ છે કે ઉત્તર ભારતનો. તો ત્યારે આપણને ન ખ્યાલ હોય તો આપણે એક માર્ક છે કટ થઈ જાય, ને આપણને ખબર છે કે ટેટમાં કે ટાટમાં 1 માર્ક એટલે ખૂબ જ મહત્વનો છે. તો આટલું ખાસ યાદ રાખી લેવાનું. 8મી સદી દક્ષિણ ભારતના જો વંશ પૂછાય તો આ વંશોમાં આવશે ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ. હવે આપણે પહેલા જ એમાં જોઈએ ચાલુક્ય વંશ. હવે ચાલુક્ય વંશમાં ખાસ 3 યાદ રાખવાના છે, એટલે શાંતિથી સાંભળો. પ્રથમ રાજા એનો હતો જયસિંહ.
ખાલી પ્રથમ રાજા પૂછાય તો એનો રાજા છે જયસિંહ, અને જો વધારાના એના રાજાઓ ક્યાં ક્યાં છે ચાલુક્ય વંશના, તો પુલકેશી પ્રથમ જે ઈસવીસન 550 માં વાતાપીને પોતાની રાજધાની બનાવેલી હતી. વાતાપી યાદ રાખવાનું છે. અને આ જે છે પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો, આ જે ત્રણેય છે એ વાતાપીના ચાલુક્ય તરીકે ઓળખાય છે. ચાલુક્ય એક છે પણ એમાં જે વાતાપી તરફ જે વસેલા હતા તેને વાતાપીના ચાલુક્ય કહેવાય છે. એવી જ રીતે આ જે વિષ્ણુવર્ધન છે એમણે જે વેંગી તરફના જે પ્રદેશો છે એમાં પોતાનું રાષ્ટ્ર સ્થાપેલું એટલે એને વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાય છે. એટલે ચાલુક્યમાં 3 પ્રકાર આવે છે, યાદ રાખવાનું છે. પહેલા આવે છે વાતાપીના ચાલુક્યો, જેમાં આવશે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો. એવી જ રીતે વેંગીના જો ચાલુક્ય પૂછાય તો એમાં આવશે વિષ્ણુવર્ધન. અને એવી જ રીતે કલ્યાણી તરફના જે પ્રદેશો છે એમાં પોતાના વંશ સ્થાપેલો એટલે એને કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાય છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, ચાલુક્યોમાં 3 આવે છે, વાતાપી, વેંગી અને કલ્યાણી. આ 3 ચાલુક્યો છે. એના પછીનો વંશ જ આપણે જોઈએ તો રાષ્ટ્રકૂટ વંશ. હવે આ વંશનો પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ હતો. ઇન્દ્ર પ્રથમ આનો પ્રથમ રાજા, પહેલો રાજા, જે સૌથી વધુ શક્તિશાળી, તો એની ગણના નથી થતી પરંતુ 2 આપણે યાદ રાખવાના છે. પ્રથમ રાજા પૂછાય તો ઇન્દ્ર પ્રથમ અને શક્તિશાળી પૂછાય તો ગોવિંદ ત્રીજો. એ પણ રાષ્ટ્રકૂટનો જ હતો એટલે 2 અલગ રીતે પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખવાનું. પ્રથમ રાજા કોણ છે તો ઇન્દ્ર પ્રથમ અને સૌથી વધુ શક્તિશાળી પૂછાય તો ગોવિંદ ત્રીજો. પછીનું આવે છે યાદવ વંશ. યાદવ વંશમાં 2 ભાગ છે, 2 રાજ્યો છે. 2 ભાગમાં એક દેવનાગરી અને બીજું દ્વાર સમુદ્ર. એમાં પણ દેવનાગરી છે એ યાદવોની રાજધાની અને દ્વાર સમુદ્ર છે એ હોયસલોની રાજધાની છે. પછીનો છે કાકતીય વંશ. કાકતીય વંશ છે કૃષ્ણ અને કાવેરી નદીને વચ્ચે આવેલો છે અને વરંગલ તેની રાજધાની છે. એટલે કે કાકતીય વંશના જે રાજા છે એને પોતાની રાજધાની વરંગલ પ્રદેશમાં રાખી હતી. પછીનો પલ્લવ વંશ જોઈએ તો પલ્લવ વંશના સ્થાપક હતા બપ્પદેવ રાવળ અને એ કાંચીપુરમ એની રાજધાની રાખેલી. પછીનો પાંડ્ય વંશ. હવે પાંડ્ય વંશમાં એવું કહેવામાં આવે છે, આમાં તો આટલું આપણે નથી જોયું, મેં પણ પહેલાની જે સામાજિકની ચોપડી છે એમાં આપેલું હતું કે પાંડ્ય વંશનું જે રાજ્ય છે એ મોટે ભાગે સ્ત્રીઓ ચલાવતી હતી. એટલે આમાં તો એવું કઈ આપેલું નથી પણ તમારી જાણકારી માટે કહેલું. પાંડ્ય વંશ એ વેપાર માટે મોટું મથક હતું. પ્રદેશ નાનો છે પાંડ્ય વંશનો પણ વેપાર માટે ખૂબ મોટું છે. પછીનો છે ચેર વંશ, જેને કેરળ અથવા મલયાલમ નામ તરીકે પણ ઓળખાય છે. અને એનો જે રાજા છે શક્તિશાળી, ચેર વંશનો શક્તિશાળી રાજા પૂછાય તો એ આવશે સેતુગવન. ચેર વંશનો શક્તિશાળી રાજા આવશે સેતુગવન. પછીનો છેલ્લે આપણે જોઈએ ચોલ વંશ. તો ચોલ વંશની રાજધાની છે તાંજોર અને એનો શક્તિશાળી રાજા યાદ રાખવાનો છે રાજરાજ પ્રથમ. મિત્રો આ જે મુદ્દાઓ હું લખું છું એ પણ તમે જો સાથે લખતા જાઓ તો તમારે એક ખૂબ જ અગત્યની નોટ તૈયાર થઈ જશે ટેટ ટાટની એક્ઝામ માટે. અને જો વિદ્યાર્થી મિત્રો કોઈ ભણતર ચાલુ હોય એનું તો 7મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ આ મુદ્દાઓની નોટ છે એ તૈયાર થઈ જશે એક્ઝામની તૈયારી માટે. તો આ આપણે જોયું દક્ષિણ ભારતના રાજ્યો. 2 આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોઈ લીધું. હવે આપણે રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે એ તરફ જોવા જઈ રહ્યા છે. એટલે કે જે રાજપૂતો હતા ઉત્તર ભારતના હોય કે પછી દક્ષિણ ભારતના હોય તે પોતાની જે શાસન વ્યવસ્થા છે એ કેવી રીતે ચલાવતા હતા. તો શાસન વ્યવસ્થામાં મેન તો એ જે રાજા છે આ રાજાનો પુત્ર ઉત્તરાધિકારી બને એવું માનવામાં આવતું. કારણ કે જે પદ છે વંશ પરંપરાગત હતું એટલે કે રાજા છે એનો પુત્ર જ રાજા બને. પરંતુ એવું નહોતું કે મોટો પુત્ર જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને. રાજા છે એ પોતાના પુત્રોમાંથી કોઈ પણને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરતો અને પાછળથી તે રાજા બનતો. અને એવા પણ ઉદાહરણો છે કે જેમાં જે સભા રાજાની જે સભા છે તે પણ પોતાનો રાજા છે એ સારી રીતે ચૂંટણી કરીને મતલબ કે પોતાની જે પસંદગી છે એ પસંદગીથી રાજા બનાવતી. એમાં આપણે જોઈએ તો ઉદાહરણમાં છે કે કાશ્મીરના જે યશસ્કરની પસંદગી છે એ રાજાનો પુત્ર ન હતો પરંતુ જે બ્રાહ્મણોની સભા છે એને જ પસંદગી કરેલી છે. તો આવું પણ ઉદાહરણો રાજપૂત યુગમાં મળેલ છે. મંત્રીઓ 2 પ્રકારના હતા. હવે એમાં આપણે જોઈએ તો શાસન વ્યવસ્થામાં મંત્રીઓમાં 2 પ્રકાર પાડેલા,
અમાત્ય અને સચિવો એનું કાર્ય આપણે જોઈએ તો અમાત્યનું કાર્ય હતું મંત્રણા અને રાજનીતિક જે સલાહ સૂચન કરવાનું હતું. સચિવોનું કાર્ય હતું તો તેઓ લડાઈમાં અને સુલેહ કરવાનું કાર્ય કરતા. તો એમના કાર્યો પણ આપણે જોઈ લીધા. પછીનું છે કે ગ્રામીણ સંસ્થાઓનું પણ વિશેષ મહત્વ હતું. આ જે રાજાઓ છે એ ગામડાઓ છે અને ગામડાઓમાં રહેતા લોકોને પણ મહત્વ આપતા. એટલે જે ગ્રામીણ સંસ્થાઓ છે તેનું મહત્વ અને એનો જે વડો છે એ સરપંચ તરીકે ઓળખાતો અને ત્યારે પંચ છે એ પરમેશ્વર તરીકે ઓળખાતો. એટલે કે ગામડાઓમાં જે પંચ છે નિર્ણય લે એ આખરી ગણવામાં આવતો અને એની ઉપર થઈ કોઈ રાજા પાસે જાય તો છેલ્લો નિર્ણય રાજાનો ગણવામાં આવતો. પરંતુ ગામડા સુધી જો જોઈએ તો છેલ્લો નિર્ણય જે આ પંચ છે એનો જ માનવામાં આવતો. તો આ હતી રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. પછીનું છે વેપાર વાણિજ્ય, એટલે કે જે આ રાજપૂત શાહી છે એમાં વેપાર વાણિજ્યમાં કેવી રીતે તે આગળ હતા. તો એમાં મુખ્ય કર જમીનની ઉપજનો 6થો ભાગ લેવામાં આવતો. અહીંયા ખાસ મેં ભાગ નીચે લાઇનિંગ કરેલી છે એનું કારણ કે આ ભાગ છે એ જે જમીન ઉપર કર લેવામાં આવતો હતો, આ જે કર છે એને ભાગના નામે ઓળખવામાં આવતો હતો. આ નામ છે ભાગ. પછીનો છે કે વેપાર માટે ગુજરાતમાં સ્તંભ તીર્થ, આ ખાસ યાદ રાખવાનું છે, સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ હતા. હવે અત્યારનું હાલનું નામ છે એનું ખંભાત. સ્તંભ તીર્થ મતલબ ખંભાત અને ભૃગુ કચ્છ માની ભરૂચ. આ બે પહેલા છે એ દરિયા કિનારાના હોવાથી ત્યાં વેપાર વાણિજ્ય માટે વધારે મહત્વ આપવામાં આવતું હતું ગુજરાતમાં. હવે આ જે આપણે અહીંયા સુધી જોયું એ શાસન વ્યવસ્થા છે, વેપાર વાણિજ્ય છે, આ બધું જોયું. હવે એના પછી આપણે જોઈએ કે જ્યારે રાજપૂત યુગ છે એના જે રાજા છેલ્લા રાજાઓ છે એ નબળા પડતા, સત્તાઓ નબળી પડી અને કેટલાક જે વિદેશીઓ છે એ ભારત ઉપર આક્રમણ કરવા આવ્યા અને તેણે ભારતને પોતાના હાથમાં લઈ લીધું. તો એમાં આપણે જોઈએ ભારત પર વિદેશી આક્રમણો. હવે આ વિદેશી આક્રમણો ક્યારે થયા તો કે 8મી થી 12મી સદી સુધીમાં આ જે વિદેશી આક્રમણો છે થયા. એમાં મુસ્લિમ આક્રમણો ખાસ હતા. એમાં આપણે જોઈએ તો મોહમ્મદ ઇબ્ન કાસિમ અને એને જે ચડાઈ કરી હતી ભારત ઉપર એ ઉત્તર પશ્ચિમ થી ચડાઈ કરી હતી. એટલે કે ઉત્તર ભારત તરફથી પોતાની સેના લઈને ભારત ઉપર લડાઈ કરવા માટે આવેલો. અને પછીનો છે સબુકતેનગીન, એ વાયવ્યમાંથી આવેલો, ભારતના વાયવ્ય બાજુ એટલે પાકિસ્તાન બાજુથી. અને આ બંને જે છે એટલે કે મોહમ્મદ ઇબ્ન કાસિમ અને સબુકતેનગીન આ જે છે એ સત્તા મેળવવામાં સફળ રહ્યા નથી. એટલે કે ભારતમાં પોતાની સત્તા સ્થાપી શક્યા નહોતા. પરંતુ જે એના પછીનો આવ્યો ગઝના પ્રાંતનો, જે ગઝના પ્રાંતનો છે મોહમ્મદ ગઝની સુલતાન ઈસવીસન 1000 થી 1026 સુધીમાં ભારત ઉપર ચડાઈ કરવાની કેટલી બધી કોશિશો એને કરેલી. કારણ કે ભારતની જે અઢળક સંપત્તિઓ છે, જે પૈસો છે એ આની નજરમાં હતો મોહમ્મદ ગઝનીની. એટલે એ મેળવવા માટે એને ભારત ઉપર ઘણી ચડાઈઓ કરી. એમાં આપણે જોઈએ તો ઈસવીસન 1025 માં સોમનાથ મંદિર ઉપર એને લૂંટ પાડી અને સોમનાથ મંદિરને લૂંટ્યું હતું. આપણને ખ્યાલ છે કે મોહમ્મદ ગઝનીએ ઘણી વખત સોમનાથ મંદિરની લૂંટ કરી છે, કારણ કે તે સોનાનું બનેલું હતું. એ જે લાલચ છે ધનની એને લીધે મોહમ્મદ ગઝની ભારત ઉપર આક્રમણ કર્યો અને એ આપણે ગુજરાતમાં જે સોમનાથ તીર્થ આવેલું છે આપણું એની ઉપર પણ એને ચડાઈ કરી હતી. હવે આ જે મોહમ્મદ ગઝની જ્યારે ભારત ઉપર ચડાઈ કરવા માટે આવ્યો ત્યારે ભારતના જે રાજાઓ છે, જે આપણા હિન્દુ રાજાઓ છે, એ પોતાના જે એકીકરણથી પોતાની સત્તા અને એ લડાઈ સામે ગઝની સામે લડવામાં નિષ્ફળ રહ્યા. તેથી જ આ મોહમ્મદ ગઝની જીતી ગયો. પછીનો છે મોહમ્મદ ગઝની ના મૃત્યુ બાદ એટલે કે 150 વર્ષો સુધી એ ઘણા બધા વર્ષો થયા અને એના પછી જે ગઝનીઓ છે એટલે કે ગઝના પ્રાંતના જે લોકો છે એને સત્તા મેળવવા માટે, ભારતમાં સત્તા સ્થાપવા માટે ઘણી એકબીજા સાથે લડાઈ કરી. પરંતુ આ લડાઈમાં કોઈ ફાવી ન શક્યા અને આમાં બધામાં આવી ગયો શિહાબુદ્દીન ગોરી અને તેણે ભારત ઉપર ચડાઈ કરી અને તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને સખત હાર આપી. મિત્રો એક વાત પહેલા મેં જ્યારે ઉત્તર ભારતનું સમજાવતી હતી ત્યારે મેં તમને કીધેલું કે શિહાબુદ્દીન ગોરી છે એ પહેલી વખત પૃથ્વીરાજ ચૌહાણ સામે
હારેલો હતો, પરંતુ બીજી વાર શક્તિશાળી સેના લઈ અને પૂરી શક્તિથી આવેલો અને તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે હાર થઈ. પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયો અને અંતે શિહાબુદ્દીન ગોરી છે એ પોતાનો સત્તા સ્થાપવામાં સફળ રહ્યો. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? પાઠ જે પહેલો મેં સંપૂર્ણ કર્યો છે, જો ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો જે વિદ્યાર્થી મિત્રો ભણતા હોય તેમના માટે. અને હવે નેક્સ્ટ હું ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ તૈયારી કરી અને તમારી સમક્ષ જે આ મુદ્દાઓ છે, એટલે તમારે પણ કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે પણ બેસ્ટ છે અને વિદ્યાર્થી મિત્રો માટે પણ બેસ્ટ છે. તો વિડીયો જરૂરથી શેર કરજો તમારા મિત્રો સુધી જેને આ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા